નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। આવતીકાલથી એટલે કે 19મી તારીખથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રિના દર્શન અને આરતીના સમયમાં પ્રથમ દિવસે સવારે 7:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે, તો 19થી 26 માર્ચ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સવારે 7 થી 7:30 કલાકે આરતી અને ત્યારબાદ 11:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। બપોરે 12 કલાકે માતાજીને રાજભોગ ધરાવાશે, જે બાદ 12:30 થી 4:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકાશે। સાંજે 7 થી 7:30 દરમિયાન આરતી થશે અને રાત્રે 9 વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રહેશે। તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં ઉમટી પડનારા ભક્તોને ધ્યાનમાં રાખી અને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી માઈ ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે। બોલો શ્રી અંબે માત કી જય। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિરના પ્રણાલિકા પ્રમાણે ચૈત્ર સુદ એકમ તારીખ 19/3/2026ના રોજથી આરંભ થઈ રહ્યો છે। ચૈત્ર સુદ એકમ નવરાત્રિના પહેલા દિવસે માતાજીની ઘટ સ્થાપનાનો સમય સવારે 7:30 થી 8ની અંદર રાખવામાં આવેલ છે। તે દિવસે માતાજીની આરતી સવારે 7 વાગ્યાથી આરંભ થશે અને 7:30 પૂરી થશે। ત્યારબાદ માતાજીનો રાજભોગનો સમય જે સમય છે એ પ્રમાણે રાખવામાં આવેલ છે, પરંતુ સાયંકાલની આરતીનો સમય સૂર્યના આથમને ઉગવાના પ્રણાલિકા પ્રમાણે સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે। સાંજે 7 વાગે માતાજીની સાયંકાલની આરતી કરવામાં આવશે અને રાબેતા મુજબ 9 વાગે મંદિર મંગળ કરવામાં આવશે। ત્યારબાદ માતાજીનો નવરાત્રિના મંદિરના પ્રણાલિકા પ્રમાણે આઠમની અને પૂનમની આરતીનો સમય સવારે 6 કલાકે રાખવામાં આવેલ છે।